રામ ભાઈઓ, સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. જે શનિવાર છે ને બપોરે આપણે ઘરે આવતું રહેવાનું છે. તો સર્વ હનુમાન પ્રેમીઓને શુભ શનિવાર. બરોબર, આજે આપણે એકલા છીએ, રાજ્ય વાયર છે ને આજે આપણે એકલાને લડવાનું છે. પાકાજી કે બોલાવવાની છે, બટાહા કે બોલાવવાનું છે અને બુગાભાઈને ખૂટી લેવાની છે. પણ ખેદી નહીં, ખેદી આવે ખૂટી ખેદી આવે એ ખબર નથી અમને. બરોબર. અરે કાલે કાલે નહીં, આજે માંડવી ધોવાની છે, વાડીમાં બાકાજી કી બોલાવવાની છે, કાલે ભેગી કરવાની છે ને બધું થઈ ગયું છે. બરોબર, આપણે બધા જોઈએ પણ વાંધો નહીં, હરમ મૂકી દીધી છે આપણે ભાઈ હવે. બરોબર, હરમ રાખવાની જ નહીં હવે, જે માતાજી બોલાવી દેવાની. કા બુગા? હા, બુગોય કીએ. હા બરોબર, લાઇટ બધી એવી જોઉં, લાઇટ બધી એવી બુગો લઈ આવ્યું છે જોઉં તમે. કેમ ભરીએ બુગા? હા હા, જો બૈરી. હાલો તો મળીએ તમને આગળ. રોમ રોમ. 1 વાગી ગયો છે અને આપણે જે ભાઈ ભેગું જવાનું છે. 1 વાગે એટલે બાકાજી કે બોલી જાય મેળા આવે આપણા ઘરે ગામડે મંગલ પર મોવા. 1 વાગી ગયો એટલે જવું હા ખાવા પીવા. મિત્રો આપણે કંપનીથી ઘરે પહોંચી ગયા બે હિંચકામાં. ક્યાં દેખાતું નથી ના. એટલા માટે આજે જમવાનું નાસ્તો ઘી ગયો હોય માખી ઉડે હવે કેરું ને એટલે બાકાજી કે બોલાવી થોડીક વારમાં મળી આલો ખાઈ પીને. ભાઈઓ, આપણે જઈ વાડીએ, આપણે બુગાભાઈ, પ્રેમભાઈ અને આપણા મામા આવ્યા છે. બધા જઈ બધા વાડીએ, નદી કાંઠા વાળી માંડવી ધોવાનું હાલે છે. અહીંયા જાય ના નથી ભાઈ ના. બરોબર, તો મળી આલો વાડીએ આપણે થોડી વારમાં. પ્રેમભાઈ આવી ગયા. પ્રેમભાઈ હરખી ન બે મિત્રો, આ છે આપણી વાડીનો નજારો. જો હાલીને જાય છે આપણા મામા છે, ટ્રેક્ટરમાં જાય સાંજા પે આય એથી. પણ આ છે આપણી વાડી થવાનું ચાલે છે. સાંજા બળદ થાય થસા કે પાસ 3 બળદ થાય, અહીં બોવાય નકડો આવાય 3 બળદ થાય. આ બધું છે. આ છે ભોલાપાનું અને ઓલી સાઈડ છે દેવાભાઈનું, દેવાકાનું. બેની માંડવી ભેગી થઈ ગઈ છે, પાથરા ભરી ગયા છે. આપણું દહવાનું હાલે છે. બરોબર, હવે 2-3 ઉથલ રહી છે. બધા કે ભાઈ ચાલુ કરીએ આપણે. ઉગાભાઈ ટ્રેક્ટરમાં બેસ્યા છે, પ્રેમભાઈ સાથે જતે હલવાઈ ગઈ છે બેઠા વચ્ચે અહીંયા. બરોબર, વાર લાગે એટલે જો બતાવું તમને. અહીંયા બેઠા અહીંયા આપણે, વજન આવે એટલે હું સાથે એકું બેસી જાય. ભાઈઓ મજા આવી યાર, જોજો તો ઊંચું જોતા આમ હું જોઈ તારે માંડવી છે તો ધ્યાનમાં આવ્યો તમારી તો શું કર્યું તારે માંડવીને કા ઊંચું જોતા વળી આમ ઊંચું જામ નથી જોવું એટલે શું છે હે કા શું કામ સારી છે કઈ હારદી તોડે ને કઈ નઈ હારદી તોડા મન બરી ગઈ હો ભાઈ ની જો ખડી ગલ મોટું કરી ગયા ઊંચું જોતા આમ હોકા જેવા મું વાળો જો જો બરી ગયેલ પૂછડી હે બરે હે હાલ વરવાનું ચાલુ કરી દીધું છે આપણે. બરાબર, જો આજુબાજુના બધા માંડવી ચાહવાનું ચાલુ હે. બળતું આયા સાંજા આવી છે ભાઈ આપણી વાડી. બગલા આવી ગયા, બગલા બગલા આવી ગયા દુનિયાના બગલા હો ભાઈ. બુગ્ગો સાંજો પે આય આવ સાંજો પે આય
ચાલુ હે તો આવવાનું માંડવી આવવાનું કાલે ભેગી કરવાની છે બરાબર જો પાછળ પગલા કેટલા હે આપડે બેઠા અહીંયા હાથી પગલા આવે પેડા કીડા ખાવા મકોડા ખાવા બધી સાઈડ થી આ નદી હે નદી ત્યારે અહીંયા જ છે કહો નદી રા આ વાળ હે વાળ ની પરલી કોમ નદી હે ગુગાભાઈ મજૂર છે મજૂર આપડે ઘટે હે ભાઈ કાલે આવી જાજો બરોબર નદી કાંઠે બરોબર બગલા ક્યાં હે કાનુડો ગોગી હાવ વાળ હે ને અહીંયા પાછળ છે નદી નદી કાંઠે જ વાડી હે એટલે અને કાંઠો કઈ નહીં આપણે જો અહીંયા એ પાછળ નદી છે તો પાછી ચાલુ કરી દીધે એવું સુથલ આ નદી હે જ્યાંની પાછળ બરોબર જો બગલા તમે લેખજો 1 2 અહીંયા 3 ઓલો 4 5 6 7 8 આ 9 આ 10 આ 11 બગલા જ આવી પેડા હારો હું કે યુવાન છે મારા બેટા અહીંયા બગલા જ આવી પેડા તો અહીંયા સાંજે વાડી જો સી નહીં ભા નારો કતરા બગલા હે આવી રીતના તો અહીંયા જો માંડવી આપણે બેઠા અહીંયા ઊંઘમાં કારણ કે આપણે છે જ ઉથમી ના એટલે ઉથમાં બી હવાનું આવે બરોબર અને આપણા બાપા ઉથમું જોઈ છે એટલે આપણા બાપાને ઉથમું ના જોવું પડે એટલે આપણે ઉથમાં બેસી ગયા અહીં બરોબર અને આપણે ગણવાના હે બગલા એટલે આપણે ઉથમાં બેસી ગયા 15 ફોડ થી 20 બગલા હે ટોટલી બરોબર ને એમાં શું ખાતા હે કિને કે ભાઈ જીવડા જ ખાતા હે માંડવી ખાઈ નહીં બરોબર તો મળી હાલો થોડીક વારમાં હા જો ખાલી વાડીનો નજારો જોઉં તમે ખાલી બધા સનસેટ પોઈન્ટ માટે દરિયા કાંઠે જાય અને અમે ગામડાના લોકો સનસેટ માટે વાડીએ આવી બરોબર આ છે વાડીનો નજારો મિત્રો એટલે ભલે પૈસા તમે જિંદગીમાં કમાવ એટલે એક વાડી લઈ લેજો 10-15 વીઘાની બરાબર આપણે તો નથી લઈ ગયા પણ આપણા બાપા એને ગઈ ટાઈમે લીધી છે એટલે એમાં જ આપણે મોજ હોય બરાબર એ હતા જ્યાં બળતું હોય બરાબર ખાવ તમ તારે તમારે તમે જ કર્યું ને તમારે જ ખાવાનો છે ભયડો ને કાયડો હે બરોબર એટલે મન મૂકીને ખાવ તમે ભીંડા આવ્યા ભીંડા ભીંડા વાવ્યા હતા વચમાં ભીંડા ને ગુવાર બે છે બરોબર અને હવે રાતે ઊંચું થવાનું હે જોજો તો તમે માંડવી તો હસાવો ટ્રેક્ટર થી તો એક ને એક ડબલ વખત તમે તો એટલે તમને ઉપાડવામાં ફોરી પડીએ ધૂળે નહીં આવે બરાબર આજે મારા મામા આવ્યા એની અમને કીધું કે તમે ડબલ વખત આપો બરાબર એટલે તમે એક એક હારમાં એક પાટલામાં તમે ટ્રાય કરો બરાબર આપણે ટ્રાય કરી છે બરાબર વાં પહોંચે એટલે પહોંચીને ઉપાડી એટલે તમને એ બરાબર એક ને એક પાટલામાં બીજી વાર આકી છે બરાબર મામા કહેતા હતા કે તમને ઉપાડવામાં ફોરી પડી અને ધૂળે નહીં આવે હા ઓછી તો જોઈએ હવે છે ને ભાઈઓ બીજી વખત હાલે હે ખરાબ બરોબર એટલે જોઈએ હવે હું કીએ મામા હાચા હે કે આપણે હાચા હી બરોબર મળીએ હાલો ભાઈઓ આ નદી છે આપણા અમારા ગામની બરાબર જો આ સાઈડ ની નદી છે ઈ અમારી વાડી કોમ જાય તમને દેખાડ્યું તો ઈ બરોબર ને સામેથી કોઈક ભાઈ આવે ખબર નહીં કોણ હોય આટલી જાય છે જો માથે અહીંયા આપણે નાવા આવી છીએ બરાબર હો અહીંયા બાકાજી કી બોલાવી હી મને કાકો કીધો એટલે આપણે ઓળખીતો જશે કોક મળી હાલો હવે કાલે થોડી વારમાં ઘરે બરોબર ઘરે જઈ ખાવા પીવાનું કરવાનું છે તો આપણે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ કાલે એક નવા વ્લોગમાં તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને શુભ રાત્રિ મળીએ કાલે રામ રામ આવજો